નમસ્તે. ધોરણ 8 દ્વિતીય સત્ર સામાજિક વિજ્ઞાન એકમ 8 સ્વતંત્રતા પછીનું ભારત. તેમાં મારો મુદ્દો છે ભારતનું વિભાજન અને નિરાશ્રિતોનો પુનઃવસવાટ. હું તે વિશે સમજાવું તે તમે શાંતિથી સાંભળજો. 15 ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ સ્વતંત્ર થયો હતો. તે દિવસે આખા દેશમાં આનંદ અને ઉલ્લાસ છાયો હતો. તે આનંદ અને ઉલ્લાસ લાંબો સમય સુધી ટકી રહ્યો નહીં. અખંડ હિન્દુસ્તાનના ભાગલા પાડવામાં આવ્યા, જેમાં પાકિસ્તાન અને ભારત જેવા બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા હતા. પાકિસ્તાનવાળાએ બિન મુસ્લિમોને હાંકી કાઢવાની નીતિ અપનાવી હતી. 80 લાખ જેટલા શરણાર્થીઓને પાકિસ્તાનથી ભારત પરત મોકલવામાં આવ્યા હતા. 80 લાખ જેટલા શરણાર્થીઓને રોજગારી આપવી અને વસવાટ કરાવવો એ ખૂબ જ મુશ્કેલભર્યું કામ હતું, પરંતુ ભારત સરકારે આ કામ ખૂબ જ સારી રીતે પૂર્ણ પાડ્યું. 80 લાખ જેટલા શરણાર્થીઓ માટે શિબિર ખોલવામાં આવી હતી. 80 લાખ જેટલા શરણાર્થીઓ એકરૂપ થઈને નૂતન જીવનની શરૂઆત કરી હતી. તે વખતે ભારત દેશમાં 562 જેટલા નાના મોટા દેશી રાજ્યો હતા. તે દેશી રાજ્યોને ભારત સંઘમાં જોડવા એ ખૂબ મોટો પડકાર હતો, અને તેઓ માટે બંધારણ અને રાજ્ય વ્યવસ્થાની સગવડ કરવી એ પણ ખૂબ મોટો પડકાર હતો. ઈસવીસન 1947માં 35 કરોડની આસપાસ વસ્તી હતી. તે વસ્તી ભાષા, પહેરવેશ, પ્રદેશ અને સાંસ્કૃતિક બાબતમાં ભેદભાવ રાખતી હતી અને તે ખાસ કરીને ગામમાં વસવાટ કરતી હતી. તે ખેતી પર નિર્ભર હતી. તેઓને રોજગારી આપવી એ પણ ખૂબ મોટો પડકાર હતો. તેઓના માટે શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થા કરવી એ પણ ખૂબ મોટો પડકાર હતો. આ પડકારોની સામે રાષ્ટ્રીય એકતાની સાથે રાષ્ટ્રનો વિકાસ કરવો એ પણ ખૂબ મોટો પડકાર હતો.